शिव समान कोई दाता नहीं, विपत वितारण हार, अब लज्जा मोरी राखियो शिव नंदी के असवार। ओम नमः शिवाय અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજે આપણે વાત કરવાની છે મહાશિવરાત્રી કથાની. શિવ ભક્તો, શિકારીથી જ્યારે 4 પ્રહરની પૂજા સંપન્ન થઈ જાય છે, પૂરી થઈ જાય છે, 4 પ્રહર વીતી જાય છે, અજાણતા તમને ખબર જ છે કે શિકારીથી 4 પ્રહરની પૂજા થઈ જાય છે. તેના જળ પાત્રમાંથી અને તેના ધક્કાથી બિલીપત્ર નીચે પડતા, જળ નીચે પડતું, શિવલિંગની માથે પડતું, અજાણતા શિકારીથી 4 પ્રહરની આવી રીતે પૂજા થઈ જાય છે. અને ત્યાર પછી ભગવાન મહાદેવ તેને પ્રસન્ન થાય છે અને ભીલને કહે છે, ભગવાન મહાદેવ, ભગવાન શિવજી ભીલને કહે છે કે માગો માગો ભીલરાજ, તમારે શું જોઈતું છે. જ્યારે ભગવાન મહાદેવને જોવે છે, ભીલ ભગવાન શિવજીને જોવે છે, પહેલાં તો તેના આંખોમાંથી અશ્રુ વહી જાય છે, આંસુ વહી જાય છે, હર્ષ હમાતો નથી, હૈયું ગળગળું થઈ જાય છે. પછી થોડા સમય પછી ભીલ બોલે છે, હે ભગવાન, મેં તો તમારી પૂજા કરી નથી, કોઈ દિવસ તમારા શિવાલય જોયું નથી, ક્યારે પણ મેં શિવલિંગની પૂજા કરી નથી, તો તમે કેમ મારી ઉપર પ્રસન્ન થયા. શિવભક્તો, ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે ભીલ, તારાથી અજાણપણે પણ શિવલિંગની પૂજા થઈ ગઈ છે. તું જ્યારે તીર તાકતો, હરણને મારવા માટે તીર લંબાવતો, ત્યારે તેના ધક્કાથી બિલીપત્ર મારી શિવલિંગ ઉપર પડ્યા છે. તારા જળ પાત્રમાંથી થોડું જળ મારી શિવલિંગ ઉપર પડ્યું છે, એટલા માટે હું તારી ઉપર પ્રસન્ન છું. ભગવાન શિવજી ખૂબ સરસ વાત કરે છે. ભીલને કહે છે, ભલે તે પ્રહરે પ્રહરે, શિવરાત્રિના જે 4 પ્રહર આવે તે પ્રહરે પ્રહરે મારા ધૂપ દીપ નૈવેદ્ય કર્યા નથી, પ્રહરે પ્રહરે બ્રાહ્મણોને જમાડ્યા નથી, અક્ષર, જવ કે અડદની દાળની વાનગીઓ મને ધરી નથી, અર્પણ કરી નથી, પણ તે ખાલી જળ અને બિલીપત્રથી મારી અજાણતાપણે પૂજા કરી છે, તે હું અસફળ કેમ જવા દઉં. ત્યારે ભીલ કહે છે કે હે ભગવાન શિવજી, તમારા દર્શનથી બધું મને મળી ગયું, હવે મારે શેની વાંચના હોય. શિવ ભક્તો, ભીલ ગળગળા અવાજે, આંખમાંથી એમ કહેવાય કે આંસુ વહી જાય છે અને બોલે છે, હે ભગવાન, તમારા દર્શન થઈ ગયા, હે ભગવાન શિવજી, તમે મને મળી ગયા, હવે મારે શેની વાંચના હોય. ત્યારે ભગવાન શિવજી ખૂબ સરસ આશીર્વાદ આપે છે કે તમારા વંશની વૃદ્ધિ નિરંતર થતી રહેશે. શિવભક્ત, આ કાંઈ જેવા તેવા આશીર્વાદ ન કહેવાય, યુગો યુગો સુધી તમારા વંશની વૃદ્ધિ થતી રહેશે. ભગવાન શિવજીના આવા આશીર્વાદ મળે છે. શિવભક્તો, આજે વંશ વૃદ્ધિ છે ને, તે ભગવાન શિવની કૃપાથી થાય છે, ભગવાન શિવ શક્તિની કૃપાથી થાય છે, તો જ આપણો વંશ જ આગળ વધે છે. જન્મ અને મરણ ભગવાન શિવજીના હાથમાં છે. શિવભક્તો, આવા સુંદર ભગવાન મહાદેવ, ભગવાન શિવજી શિકારીના આશીર્વાદ આપતા જાય છે અને તેમ પણ કહે છે કે મારી ઉપર સ્નેહ રાખવાવાળા ભગવાન શ્રી રામ, ભગવાન શિવ કહે છે, સાંભળજો, કે મારી ઉપર સ્નેહ રાખવાવાળા ભગવાન શ્રી રામ તારી પાસે આવશે અને તારી સાથે મિત્રતા બાંધશે. અને શિવભક્તો, જેણે રામાયણ જોઈ છે તેને ખબર છે કે જે ભીલ હોય છે તેની પાસે ભગવાન શ્રીરામ આવે છે અને તેની સાથે મિત્રતા પણ બાંધે છે. શિવભક્તો, ભગવાન શિવજીના આશીર્વાદ ક્યારે પણ અસફળ નથી જતા. જ્યારે ભગવાન શિવના આશીર્વાદ મળે ત્યારે આખી સૃષ્ટિનું ચક્ર મળે છે ફરવા, એની શક્તિઓ એક્ટિવ થવા મળે છે અને આપણને તમામ સુખોની પ્રાપ્તિ કરાવે છે. તો શિવભક્તો, આપણે 4 પ્રહરની પૂજા તો કરવી જ જોઈએ. કદાચ આપણાથી 4 પ્રહરની પૂજા ન થઈ શકે, રાત્રિ આપણે ન જાગી શકીએ, તો પ્રભાતે આપણે ભગવાન શિવજીની શિવાલયે તો પહોંચી જ જવું. થોડાક બિલીપત્ર, થોડુંક જળ, આપણી યથાશક્તિ પ્રમાણે થોડુંક દાન ધર્મ કર્મ કરી લેવું, થોડાક ફૂલો ભગવાન શિવજીને અર્પણ કરી લેવા, એક દીપ, એક જ્યોત ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ પ્રગટ કરવી. ભગવાન શિવજી તો પણ રાજી થઈ જશે. મહાશિવરાત્રિનો દિવસ એમનેમ ખાલી ન જવો જોઈએ. શિવભક્તો, તમે વિચાર કરો, આદિ અનાદિ ભગવાન શિવ દેવ નહીં પણ મહાદેવ છે અને તેના આશીર્વાદ જ્યારે પ્રાપ્ત થઈ જાય ને, ત્યારે જીવનના તમામ સુખો આપણા ચરણોમાં આવી જાય છે. એક પણ વાંચના આપણી રહેતી નથી, જીવનની એક પણ આશા અધૂરી રહેતી નથી. તો તમામ શિવભક્તોને મારે એટલું કહેવાનું કે મહાશિવરાત્રિની પૂજા કરજો અને પૂરા પરિવાર સાથે પૂજા કરજો અને ભગવાન મહાદેવનું નામ લેજો, ભગવાન શિવજીના સ્ત્રોતનું પઠન કરજો, ઓમ નમઃ શિવાય બોલજો, હર હર મહાદેવના નાદ ગુંજાવજો. ભગવાન શિવજી રાજી રાજી થઈ જાય છે. આદિ અનાદિ ભગવાન શિવ ચરાચર છે અને એમાં મહાશિવરાત્રિના દિવસે તો દરેક શિવલિંગોમાં વ્યાપ હોય છે. એટલા માટે શિવલિંગ પૂજાનું શિવરાત્રિના દિવસે, મહાશિવરાત્રિના દિવસે પૂજાનું ખૂબ મહત્ત્વ છે. તો શિવભક્તો, આવો સુંદર વિડીયો હતો
જે શિકારીના આશીર્વાદનો હતો, જે ભીલના આશીર્વાદનો હતો. તમે પણ તેવા આશીર્વાદ પ્રાપ્ત કરો. ભલે શિવ ભક્તો શિકારીથી અજાણતા પૂજા થઈ છે, પણ આપણે તો જાણી જોઈને પૂજા કરવાની છે. ભગવાન શિવજીને એમ કહેવાય કે સુંદર આયોજન કરીને શિવલિંગ પૂજા કરવાની છે. પ્રભાતે વહેલા પૂજા કરવાની છે. ભગવાન શિવજીને રાજી કરવાના છે. સુંદર આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપી દેજો. કમેન્ટમાં હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય લખજો. અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને, આપણા જે શિવ ભક્તો છે તેને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ, હર અને ઓમ નમઃ શિવાય.